ચાલો આજે છે તુરિયાનું શાક અને બાજરાનો રોટલો. મસ્ત મજાના દેશના દેશી તુરિયા છે, ઓર્ગેનિક. ને લસણવાળી ચટણી નાખીને બનાવવાના છે. તો લસણવાળી ચટણી પણ ખાંડવાનું ચાલુ થઈ ગયું છે. તો આ વિડીયો ઠેઠ સુધી જોજો. બાજરાના રોટલા અને તુરિયાનું શાક. સરસ મજાનું બાનું કામ કરાવે છે. લસણની ચટણી ખાંડે તો લસણ અંબાવવા માટે જાય છે. ચાલો કોલ બેન, તમે શું કરો છો દીકુ? લસણવાળી ચટણી ખાંડો છો? અરે વાહ, કોલને લેપટોપ લઈ દીધું દીકુ? કોણે લઈ દીધું છે? હે? અરે વાહ, દાદાએ કે પપ્પાએ? પપ્પાએ લઈ દીધું લેપટોપ. જો ABCD બોલે છે. ક્યાં બોલે? EFGHIJKLMNOPQRSTUVWXYZ. તુરિયાના શાકમાં નાખવા માટે લસણવાળી ચટણી થઈ ગઈ છે કમ્પ્લીટ. અને કુકરની અંદર બનાવવાનું છે રસાવાળું બાજરાનો રોટલો. સોળીને ખવાય એવું. શું પહલ? આપણે સોળીને શાક ખાવું છે ને? સોળીને મસ્ત મજાનું શાક ખાવાનું છે. પછી કુકરની અંદર તેલ વઘાર કરવા માટે, શાકની અંદર નાખવા માટે બધા પ્રકારના મસાલા. હળદર છે, જીરું છે, લાલ મરચું, રાઈ ને જીરું. તેલ આવી ગયું છે. લસણ વઘાર કરવા માટે, સીધા મીઠી લીમડી ને બધા મસાલા. તેલની અંદર તુરિયા નાખી દીધા છે ને મસ્ત મજાના સડી જાય ત્યાં સુધી આગળ કુકરનું ઢાંકણું પછી કરી દેવાનું બંધ. પછી બનાવવાના બાજરાના રોટલા. હવે જીરું, પછી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. હળદર, જીરું, નમક અને લસણવાળી ચટણી બધી અંદર નાખી દીધું છે. અને પછી હવે ટમેટાનું કટિંગ થઈ રહ્યું છે ને ટમેટા નાખીને મસ્ત મજાનું શાક બની જાય. ટમેટા નાખી અને કરી દીધું છે મિક્સ શાક બધું. તો આ વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આ બાજુ અમારા બેન જો અંજીર ખાય છે. પછી સ્વાદ માટે થોડી ખાંડ, એટલે મીઠી લાગે. ખાંડ બહુ નહીં લાગતી. કુકરનું ઢાંકણું બંધ કરીને મૂકી દીધું પકાવવા માટે. સરસ મજાનું શાક. બાજરાનો લોટ સાળવવાનું ચાલુ થઈ ગયું છે બાજરાના રોટલા બનાવવા માટે. કુકરની સીટીયું શાક હમણાં સડી જાય. સાઈડ બાજરાનો લોટ બંધાવવાની તૈયારી ફૂલ. લોટની અંદર નમક. ચાલો કરી દો. જો બાજરાનો લોટ બંધાવા માંડ્યો છે. બાજરાનો રોટલો ખાવો છે ને તારે? હે? લોટ બંધાઈ ગયો ને હવે લોટ મસ્તીના બંધાઈને માપના રોટલા થાય ને 4 રોટલા બનાવવાના, એટલે 4 લોયા બનાવી દીધા. આ સાઈડ લોટ કહળાવાનો ચાલુ થઈ ગયો છે. મસ્ત મજાનો સરસ કહળાઈ જાય એટલે રોટલા બને સરસ. ને આ બધું તાવડી ગરમ કરવા મૂકી દીધી છે. ચાલો બાજરાના રોટલા અને તુરિયાનું શાક ખાવા માટે એકદમ દેશી તુરિયાનું શાક બનાવવાનું છે અને બાજરાના રોટલા.
રોટલો એક સાઈડ આછો આછો શેકાઈ ગયો એટલે પલટી નાખ્યો. હવે પાછું બીજી સાઈડ પકવવાનો. તો એક સાઈડ મસ્ત મજાનો પાકી ગયો રોટલો પહલ. હવે આપણે બીજી બાજુ પાકી જાય. મસ્ત ફૂલીને રોટલો થઈ ગયો પહલ. સરસ મજાનો જો એકદમ દેશી બાજરાનો રોટલો. સરસ મજાનો રોટલો બનીને થઈ ગયો છે તૈયાર. જમવા માટે આવી જાઓ. દેશી ગાયનું ઘી સોપડીને સરસ મજાનું જમવાની મજા આવશે. હવે આ સાઈડ થઈ ગયો છે બીજો રોટલો બનવાનો ચાલુ થઈ ગયો છે. તો બીજો રોટલો આગળ ઉઠાવી નાખે ને સરસ મજાનો. તારે રોટલો બનાવો પહલ? હાલો બનાવો રોટલો. એ નાનો આમ તો રોટલો કોની આટું બનાવી તું? કોની આટું બનાવે છે એમાં દીકો? દાદા આટું? બા આટું? દાદા આટું? બનાય બનાય. જો આ બીજો રોટલો હોતે પાકી ગયો છે. અને બીજો રોટલો થઈ જાય ને પછી આપણે શાક ને બધું સડી ગયું છે ને એ શાક લાવીને અને જમવા બેસી જઈએ. ત્યાં પડી જવાય દીકું. આ ખુરશી ઉપર બી આવેલ શેર ઉપર બી આ બધું. જો આ બીજો રોટલો હોતે કમ્પ્લીટ થઈ ગયો. હાલો હાલો ખેસો હાથ. દાદાનો હાથ ખેસો. એ કહી છે કે એ આવી. હાલો હાલો પાસે લઈ લો બસ. એ આવી ગઈ બસ. બેન તમે બટન ન ખોલો. દાદાનું બટન ખોલાઈ દીધું શકનું હે? દીકો કે વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો. જો રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ ચડીને. ત્રીજો રોટલો બાએ મૂકી દીધો છે પાછો. અને અમારે પહલબેનને સોળેલું બહુ ભાવે. તુરિયાનું શાક ને બાજરાનો રોટલો મસ્ત મજાનું સરસ મજાનું. મજા આવી જાય કેમ દીધું? 3 રોટલા બનીને કમ્પ્લીટ. હવે ચોથો રોટલો સડે છે. હવે આ સાઈડ કુકરમાં શાક પાકી ગયું છે કમ્પ્લીટ સરસ મજાનું. લસણવાળી ચટણી કમ્પ્લીટ. પહલ બાજરાનો રોટલો સોળવાનો છે ને એટલે રસાવાળું શાક બનાવ્યું છે. ચાલો મિત્રો જમવા માટે આવી જાઓ. બાજરાના રોટલા જેને ભાવતા હોય અને તુરિયાનું શાક ભાવતું હોય સોળીને ખાવા માટે. જો બાજરાનો રોટલો મસ્ત સુરમા જેવો સોળીને જમવાની ખૂબ જ મજા આવશે. કેમ પહલ? જો એકદમ મસ્ત સોળાવા મળ્યું છે. રોટલો એકદમ ખડખડીયો થયો ને એકદમ જેવો મસ્ત સોળાઈ જાય કમ્પ્લેટ. જેમાં રસાવાળું તુરિયાનું શાક નાખવાનું અને સોળી નાખવાનું. એટલે આ દેશી દાળ બાટી કહેવાય. પહલને સોળેલું જ ખાવાનું છે. એની આટલું છે ને થોડુંક અલગ એમાંથી મોણું કાઢી દેવાનું. કેમ પહલ? એ સોળેલમાં જશે શાક. ચોળીને થઈ ગયું છે કમ્પ્લીટ. ચાલો જમવા માટે આવી જાઓ. અને અમારે પહલબેન જમવા માટે તૈયાર થઈ ગયા છે. અને સોળેલું બહુ મજા આવે. અને ઘી નાખીને અને બેનને સોળવું હોય ઘી નાખીને શાક ઘી અને બાજરાનો રોટલો. કેમ પહલ? ઘી નાખીને મજા આવે ને તને? તો ચાલો વિડીયોનો એન્ડ કરીએ છીએ. અમે જમી લઈએ. તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી દીજો.